નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રિંગ રોડની 4000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ, વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીથી મુશ્કેલીમાં। જીએસટી વિભાગના દરોડામાં બિસ્મિલ્લા અને 51 રેમ્બોમાંથી 2 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ। વરાછાના 10 વેપારીના 4.46 કરોડના હીરા લઈ 2 ગઠિયા ફરાર, પોલીસે એકને પકડી પાડ્યો। શહેરમાં 1.5 વર્ષીય બાળકનું શ્વાસ લેવામાં તકલીફ થતા બાદ મોત। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ। સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઈન નખાતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન। સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીયુસીના અભાવે કરવામાં આવી રહેલ કાર્યવાહીને પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 4000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ 4 થી 5 કરોડનો વેપાર હાલ ઠપ થઈ ગયો છે, જેથી વેપારીઓ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવા માંગ કરવામાં આવી છે। વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તંત્ર તરફથી ફાયર સેફટી, એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટના અભાવે સીલ કરવામાં આવી છે। સુરક્ષાની બાબતને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે, પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ખોરવાઈ ગયા છે। સુરતના રીંગણો વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે, જે દુકાનમાં તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઊભા થયા છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે। जैसे भी राजकोट की जो दुखद घटना हुई है उसकी वजह से हमारे टेक्सटाइल के भी 16 मार्केट सील किए हैं। तो मार्केट सील होने की वजह से हमारा पूरा व्यापार ठप पड़ा है। व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं। वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है, तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा घर चौपट पड़ा है। खास करके क्या दिक्कतें सामने आ रही है? दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी हैं, 4500 दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है। आज लेबर के भी जो दिन रात पर डे वाली जो लेबर है उनकी रोजी रोटी की समस्या है। हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं, टीडीएस है, जीएसटी है, आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टियों की हमारी समस्या है। अभी क्या मांगे सरकार से आपकी? सरकार से एक ही मांग है कि हाईकोर्ट पे फैसला जो भी आना है, पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे। आज हफ्ते 10-10 दिन बंद रखी कोई सोल्यूशन है नहीं। मार्केट खुलेंगे तो ही कोई सोल्यूशन आ पाएगा और हम आपकी जो कमियां हमारी है जो हम आपको पूरा करके दे पाएंगे। સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડા પાડી 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। સુરતમાં બિસ્મિલ્લા અને 51 રેમ્બો પર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે। બિસ્મિલ્લાના ત્યાંથી તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું છે। આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે। આ કરાર લેખિતમાં નહોતા એવું અધિકારીઓ કહી રહ્યા છે। તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લામાંથી 1.5 કરોડ રોકડા રૂપિયા મળ્યા હતા। રાજ્યભરના તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે। આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દેતું હતું, આથી ટર્નઓવર જ ઓછું દેખાય। વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા। રોકડમાં મોટા ભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। વરાછાના 10 વેપારીઓ પાસેથી 2
વેપારીએ 4.46 કરોડના હીરા ક્રેડિટ પર લઈ બારોબાર વેચી કરોડોની રકમ ચાવ કરી હીરા વેપારી સુધીર વેકરિયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે વિપુલ બોગરા અને ભાગીદાર વિજય અવૈયા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ બોગરાની ધરપકડ કરી કોર્ટમાંથી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. નાના વરાછા ગિરનાર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય હીરા વેપારી સુધીર વેકરિયાની ઓફિસે વિપુલ બોગરા આવ્યો હતો. શરૂઆતમાં તેણે 1 મહિનાની ક્રેડિટ પર હીરા લઈ રૂપિયા આપી દીધા હતા. આથી હીરાના વેપારીએ વિપુલ વિશ્વાસ કરી હીરાનો માલ અપાવ્યો હતો. લેભાગુ વેપારી વિપુલ બોગરાને તેના ભાગીદાર વિજય અવૈયા વેપારી પાસેથી 5મી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 66.11 લાખના હીરા ક્રેડિટ પર લઈ બારોબાર વેચી ગાયબ થયા હતા. આવી જ રીતે બંને લેભાગુ વેપારીઓએ અન્ય 9 વેપારીઓ પાસેથી 3.79 કરોડના હીરા લઈ વેચી માર્યા હતા. 10 વેપારીઓ પાસેથી વિપુલ અને તેના ભાગીદારોએ 4.46 કરોડના હીરા લઈ લફુચક્કર થયા હતા, જેમાં પોલીસે વિપુલ બોગરાની ધરપકડ કરી કોર્ટમાંથી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના અકાળે મોતને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. રડતી માતા સિવિલમાં જ બેભાન થઈ ગઈ હતી. ગોડાદરામાં રઘુવીર સોસાયટીમાં રહેતા 1.5 વર્ષીય રાધેશ્યામ વર્માનું મોત નીપજ્યું છે. પરિવારના સભ્યો મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. માસૂમ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી માતા પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ બાળકને તબીબે મૃત જાહેર કર્યું હતું. બાદમાં મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોતને કારણ અંગે સચોટ માહિતી સામે આવી શકે છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર સફાળે જાગ્યું છે. શહેરના અલગ અલગ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકોને આગ જેવી દુર્ઘટના દરમિયાન કેવી રીતે બચાવ કરવો અને ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી હતી. સુરત શહેરના ભટ્ટર ખાતે આવેલ ગુરુ નાનક હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ મોક ડ્રીલમાં મજુરા ફાયર સ્ટેશનના કાફલા દ્વારા મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કામ કરવા તમામ લોકોને ફાયર વિશેની જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય અને ફાયર સેફટીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેવી તમામ વિગતો ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ત્યાં હાજર રહેલા હોસ્પિટલના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોને આપવામાં આવી હતી. સુરતમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કંપની દ્વારા 765 કિલોવોટની એક નવી વીજ લાઇન નાખવાની હોવાની માહિતી સામે આવી છે. નવી વીજ લાઇન નાખવાની પર્યાવરણ અને ખેતીને નુકસાન થવાના ડરથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો બીજી તરફ વીજ લાઇન નાખવાને લઈને કંપની દ્વારા ગ્રામજનો કે ખેડૂતોને પૂછવામાં નથી આવ્યું તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. તેથી પોતાના ખેતરમાંથી લાઇન પસાર ન થવા દેવા બાબતે ખેડૂત સમાજે કામરેજની રેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પોતાના પ્રશ્નની રજૂઆત કરવા પહોંચ્યા હતા. પાવર લાઇન સુરત શહેર અને સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના 100થી વધુ ગામોને અસર થઈ શકે છે. તેથી આજરોજ વીરપોર ગામ ખેડૂત સમાજ અને ગ્રામજનો વીજ લાઇનનો વિરોધ કર્યો હતો. ખેડૂતો કોઈપણ ભોગે વીજ લાઇન નાખવા દેવા નથી માંગતા. તેથી સુરત કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ હાથમાં બેનર લઈ નારા લગાવ્યા હતા. બેનરમાં લખ્યું હતું કે સરકાર हमसे डरती है, पुलिस को आगे करते हैं, જાન દેગે જમીન નહીં, જય જવાન જય કિસાન, ખેડૂત સમાજ જિંદાબાદ, ખેતી બચાવો દેશ બચાવોના નારા લગાવ્યા હતા. અમને કલેક્ટર સાહેબે નોટિસ આપેલી છે. જે ખેડૂતોના ખેતરમાં 765 કેવીની વીજ લાઇનના પોલ આવવાના છે, કંડક્ટર આવવાના છે, એ ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી છે કે તમારે 6/6/2024ના રોજ બપોરે 12 કલાકે હાજર રહેવાનું છે. એટલા માટે ખેડૂતો નોટિસનો જવાબ આપવા માટે મોટી સંખ્યામાં હાજર થયા છે. કયા પ્રકારની નોટિસ હતી ને શું આખો વાત છે? પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરી કરી ધાકધમકી આપી ખોટી રીતે જે થાંભલાના ફાઉન્ડેશન ઊભા કરેલા છે અને શેરડી જેવા મહાપુરુષો
કેટલા પાકનું નુકસાન કરેલું છે, વળતર શું આપવાના, ક્યારે આપવાના, કેટલું આપવાના, કોઈ પણ માહિતીથી ખેડૂતોને માહિતગાર કર્યા વગર કંડક્ટરથી શું નુકસાન થવાનું છે, થાંભલાનો બેઝ કેટલો છે, એનું ડિસ્ટન્સ કેટલું છે, થાંભલાના પાયાની કેટલો એરિયા એક્વાયર કરવાનું છે, કોઈ પણ માહિતી આપ્યા વગર જે ખેડૂતોના ખેતરમાં બળજબરી કરી અરાજકતા ફેલાવેલી છે એના વિરુદ્ધમાં સર્વ ખેડૂતો એકત્ર થઈને કલેક્ટર સાહેબને જવાબ આપવા આવ્યા છે કે આમાંથી કોઈ સુરત જિલ્લાનો કોઈ પણ ખેડૂત એકલો નથી, એની સાથે સુરત જિલ્લાના તમામ ખેડૂતો ઊભા છે. કેટલું કામ ચાલુ થઈ ગયેલું છે, શું પરિસ્થિતિ? કામ તો સાહેબ એવું ચાલુ થઈ ગયું છે કે 1244 નંબરનો એક સર્વે નંબર છે તડકેશ્વરમાં, એને નોટિસ આપેલી છે અને 1243નો સર્વે નંબર છે જેના ખેતરમાં થાંભલો ઊભો કરેલો છે. એટલે નોટિસ મને આપી ને થાંભલો આમના ખેતરમાં ઊભો કર્યો એવું કામ કરેલું છે અને એની જવાબદારી પ્રશાસન લેશે. આ જે લો એન્ડ ઓર્ડર તમે અમને બતાવ્યા કરો કાયમ કે રેલી કરવાની તો પરમિશન લેવાની, તમારે કલેક્ટરને બોલવાનું હોય તો આટલા પ્રમાણમાં તમે નહીં જઈ શકો, તો તમે જાઓ પાવર ગ્રીડના અધિકારીને પૂછો કે જ્યારે મને નોટિસ આપી તો આના ખેતરમાં થાંભલો ઊભો કર્યો, એ જોવાની જવાબદારી પ્રશાસનની નથી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખૂબ જ આર્થિક રીતે પગભર, ખાસ કરીને પશુપાલકોને વ્યવસાયમાં આવતી અનેક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરી દ્વારા સમયાંતરે પશુપાલકોને રાહત મળે એવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ દ્વારા ફરી એક વખત ગાય અને ભેંસના કિલો દીઠ ફેટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી સાથે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો જોડાયેલા છે. વિશેષ કરીને મહિલા પશુપાલકોની સંખ્યામાં નોંધનીય રીતે જોડાયેલી છે. સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને ફેટ દીઠ ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ભેંસના દૂધમાં કિલો ફેટ ભાવ 830 રૂપિયા હતા, જે 850 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે ગાયના કિલો ફેટ દીઠ 795 રૂપિયા હતા, જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા છે. ફેટમાં થતા ભાવ વધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ રહી છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે ચેરમેન માનસી પટેલ દ્વારા ગાય અને ભેંસના કિલો દીઠ ફેટના ભાવમાં વધારો કરાયો છે. આ વર્ષે 3 થી 4 વખત કમોસમી વરસાદને પગલે પશુપાલકો માટે ઘાસચારો ખૂબ જ મોંઘો બન્યો હતો, જેને કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદનનો ખર્ચ વધ્યો હતો. અત્યાર સુધીની સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં તેમને કિલો દીઠ ફેટના ભાવમાં ₹20 અને 15નો વધારો કરી આપવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા અનુસૂચિત જાતિના યુવાનનું અપહરણ કરી માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્ય પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. જણાવ્યું હતું કે જૂનાગઢમાં જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો. ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં હાથ હોય, જેથી આરોપીની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી. એ જ કે ગુજરાતની અંદર જે દબંગગીરીથી ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને એને ફિલ્મી ઢબે અપહરણ કરીને એમને માર મારેલો છે, નિર્વસ્ત્ર કરી એમના કપડાં કાઢી અને એના ઉપર બંદૂક ટાકેલી. જે અનુસૂચિત જાતિ સમાજના દીકરાઓ આજે પણ આ ભારતની અંદર સુરક્ષિત નથી એ આ ઘટના પરથી સાબિત થાય છે. તો એ સંદર્ભે અમે હાલ કલેક્ટર સાહેબને આવેદનના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી સુધી આ અમારી નકલ રવાના થાય એવું આવેદન લઈને આવ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે આમના વિરુદ્ધમાં 120B અને ગુસ્સી ટીકનો ગુનો નોંધાય. સાથે સાથે આમની ધરપકડ હજી કાલે રાત્રે થઈ, હજી બાકીના આરોપીઓ છે એમની ધરપકડ થાય. સાથે સાથે અમારું આંદોલન છે એ જારી રહેશે. હવે આજે અત્યારે જૂનાગઢથી જાહેરાત થઈ ચૂકી છે અને અમે લોકો પણ જવા નીકળી જઈએ છીએ કે જૂનાગઢની અંદરથી આવનારી 12 તારીખે અમારી પેદલ યાત્રા શરૂ થઈ અને ગોંડલ મુકામે દલિત મહાસંમેલનનું આયોજન કરવા જઈએ. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસમાં વિદ્યાર્થીની કૃતિ શર્માએ નીટ 2024માં ભવ્ય સફળતા મેળવી છે. સાથે 720માંથી 720 માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 1 નંબર હાંસલ કર્યો છે. મેડિકલ અભ્યાસ માટે લેવામાં આવતી નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. જ્યારે ખાસ કરીને સુરતના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ વિદ્યાર્થીની કૃતિ શર્માની ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે. તેણે ઓલ ઇન્ડિયા રેન્ક 1 પ્રાપ્ત કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નીટ 2024માં તેણીએ 720માંથી પરફેક્ટ 720 માર્ક મેળવ્યા છે, જેનાથી તેની નેશનલ અને સ્ટેટ બંનેના ટોપર બની છે. કૃતિ તેની નોંધપાત્ર સફળતાનો શ્રેય કોન્સેપ્ટથી કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યુલના કડક પાલનને આપે છે. કૃતિ તેની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતા
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસના રિજનલ ડિરેક્ટર પરમેશ્વર ઝાએ જણાવ્યું હતું કે અમે કૃતિ શર્માને તેની દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ 2024માં આ પરીક્ષા આપી હતી. તેણીની સિદ્ધિ તેણીની સખત મહેનત અને સમર્પણ તેમજ તેના માતા પિતાના સમર્થનની વાત કરે છે. અમે કૃતિને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. नाम कृति शर्मा है। कहाँ पर पढ़े अपनी परिणाम हासिल? मैं सूरत से ही हूँ और 11th-12th मैंने आकाश ज्वाइन किया था, ये मजूरा की ब्रांच में, और यहीं पे मैंने पढ़ाई करी है. मेरी स्कूलिंग राय इंटरनेशनल स्कूल अडाजन, मैंने वहाँ से अपनी स्कूलिंग करी है. किस तरह का प्रदर्शन था आपका? अच्छा ही रहा है थ्रू आउट, और लास्ट में भी अच्छा ही रहा. सब जितनी भी टेस्ट सीरीज होती है उसमें अच्छा ही रहा था. સુરતના પર્વત પાટિયા ખાતે આવેલી બાયોનિક સ્કૂલના ઇનરવીલ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા આજરોજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં 100 દેશોમાં કાર્યરત એવા ઇનરવીલ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમજ મિત્રતા કેળવી સેવાના કાર્યો કરાય છે. આ ક્લબ દ્વારા મંદબુદ્ધિના અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણથી લઈને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે કોઈને કોઈ રીતે સેવા પૂરી પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન આ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે, ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પોતાની સેવા પૂરી પાડતા ક્લબના સભ્યોનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજરોજ સુરત પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી બાયોનિક ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લબના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં પોતાની ફરજ નિભાવનાર તમામ સભ્યોનું ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ક્લબના સંકળાયેલ તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હું એડવોકેટ કીર્તિ સાવલિયા, પ્રેસિડેન્ટ ઇનરવીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ. અમારી આ જે ક્લબ છે એ વિશ્વના 100 કન્ટ્રીમાં કાર્યરત છે અને એમાં હું સુરત ઈસ્ટમાં પ્રેસિડેન્ટ છું. અને અમારી સંસ્થા જે છે એ સેવાકીય પ્રવૃત્તિ સાથે મિત્રતા કેળવવાનું પણ કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં મંદબુદ્ધિના બાળકો હોય, જે લોકોને અભ્યાસ કરવો છે પણ એમની પાસે વ્યવસ્થા નથી, તો એવા બાળકોને અભ્યાસ માટે સહાય કરે છે. અને વૃદ્ધાશ્રમો છે, વૃદ્ધાશ્રમમાં પણ આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા વૃદ્ધોને પૂરું ભોજન નથી મળતું, અથવા તો એ લોકોને ફ્રૂટની રિક્વાયર હોય, એ લોકોને જે રિક્વાયર હોય એ અમે રિક્વાયર પૂરી કરીએ છીએ. તેમજ એવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ. અને આજે અમારી ક્લબ છે એમાં ફક્ત મહિલાઓ માટેની જ ક્લબ છે. અને આજે અમારા વર્ષ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ અમે કરેલી છે એમની એવોર્ડ સેરેમનીનું આજે અમે આયોજન કરેલું છે. સુરતમાં થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ અભિયાનનો ફિયાસ્કો થયો હોય તે રીતે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે આધેડપડ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી શું માત્ર કાગળ પર જ રહી હોય કે પછી શું સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાઠાના રજાનગર ખાતે ઇસ્માઇલ અલી મુમતાજ અલી અંસારી પર જીવલેણ હુમલો થયો હતો. 3 થી 4 ઈસમોએ આવી ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોના નશામાં હોવાની વાત સામે આવી છે. ભાઠનામાં આધેડ પર 4 લુખ્ખા તત્વો આવી ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો. બાળકોને રસ્તે દોડાવ્યા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે અનેક ફરિયાદો મળતી હોય છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. સાહેબ ઉર્ફે રોયા લાલા લાંબા અને અફીક નામના યુવકોને હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટની 4000થી વધુ દુકાનો બંધ. વેપારી અને શ્રમિક વર્ગમાં હાલ તંત્રની કામગીરીથી મુશ્કેલીમાં. જીએસટી વિભાગના દરોડામાં 20 મિલ્લા અને 51 ડેમ્બોમાંથી 2 કરોડ રૂપિયાની કરચોરી મળી. વરાછાના 10 વેપારીને 4.46 કરોડના હીરા લઈ 2 ગઠિયા ફરાર. પોલીસે એકની પકડી પાડ્યો. શહેરમાં 1.5 વર્ષીય બાળકનું શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોત.
ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ. સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઇન નખાતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.